એ ટાઈમે તો નહીં જ ચાલે એવો જ વિચાર હતો. મારી જ્યારે શરૂઆત થઈ ને તો પબ્લિક કોઈ પણ વસ્તુ જલ્દી એક્સેપ્ટ ના કરે અને એક્સેપ્ટ કર્યા પછી એને જલ્દી મૂકે પણ નહીં. તો મેં મારું જે સ્ટ્રગલ લાઈફ હતી બહુ સંઘર્ષ એમ, મતલબ ઘણી વખત તો બોલાયા હોય તો માઇક પણ ના મળે, ગાવાનો મોકો પણ ના મળે. આવું થાય ને, થાય તો જ શીખવા મળે ને એમ. વસ્તુ કેવી હોય કે તમે ધારી લીધું કે હવે સમજો કે મારે આ કરવું જ છે, આ લાઈનમાં આગળ વધવું જ છે, એમાં તે તમને કદાચ ઘણી બધી જગ્યાએ તમને એવા અનુભવ કડવા બી થતા હોય, સારા બી થતા હોય, પણ એક વસ્તુ ધારી લીધી કે મારે આ બનવું છે તો પછી ફોકસ એમાં જ હોવું જોઈએ, બીજું કોઈ જ વસ્તુ ના આવી જોઈએ માઇન્ડ. મેં જાતે પણ ઘણા બધા ગીતો લખ્યા છે, ગાઉં છું. અમદાવાદ વાળું ગીત મેં ચાલુ પ્રોગ્રામમાં ગાયું હતું અને પછી પાછળથી આખું ગીત લખાયું, આખું ગીત રિલીઝ કર્યું. ઘણા બધા ગીતો છે. પણ રાઇટરોનો મારા જીવનમાં ખૂબ સપોર્ટ છે. સહારભાઈ રબારી, અનિલભાઈ મીર, સોવનજી ઠાકોર, રાહુલભાઈ દાફડા, બધાએ મને ખૂબ સારા, ભવનભાઈ જોગરાણા, સારા સારા ગીતો આપ્યા. લગ્ન ગીતો હોય, લોકગીતો હોય, એટીટ્યુડના ગીતો હોય, દોસ્તીના ગીતો હોય. દોસ્તીનું હમણાં એક ગીત ગાયું હતું, ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થતો ભાઈ. એની 4 લાઈન મેં જ લખી હતી. શું હતી 4 લાઈન? હો ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ, પછી તારો મારો રાગ રાખે દ્વારકાનો નાથ, કોઈ દી ના તૂટે યારી આપણી દોસ્તી એવી. જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.